પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે, સેકન્ડ જે છે એ બહુ સરસ છે, કીપ યોર પ્રોમિસ. સેકન્ડ પોઈન્ટ શું છે? કીપ યોર પ્રોમિસ. અને મને એમાં એક સરસ મજાનું સ્ટેટમેન્ટ આપ્યું, યોર વર્ડ બિલ્ડ ઓર બ્રેક યોર રેપ્યુટેશન. બરાબર ને? કે તમારા વર્ડ જે છે એ તમારી રેપ્યુટેશન એ બિલ્ડ પણ કરી શકે અને બ્રેક પણ કરી શકે. સો તમારું પ્રોમિસ છે કે નહીં, ક્યારેય તોડવું નહીં. જબાનની કિંમત હોય છે. એકવાર ભૂલમાં બોલાઈ ગયું કે આપણે 80% લાવવાના છે, તો ઉપરથી નીચે આવ્યું પર્સન્ટેજ કેટલા આવવા જોઈએ? 80+ જ, ઓછા નહીં. બીજાની સામે તમારી રેપ્યુટેશન જે હોય તે, પણ જ્યારે પોતાની રેપ્યુટેશન પોતાની સામે ખરાબ થઈ હોય ને ત્યારે બહુ ખરાબ થાય. એનું હું રીઝન સમજાવું અને પછી આપણે સમ શરૂ કરી નાખીએ. જ્યારે ખુદનો તમારો કોન્ફિડન્સ તમે પૂરો ન કર્યું, કોઈ સ્ટેટમેન્ટ તમે આપ્યું તમે ખુદે પૂરું ન કર્યું, તો તમે બીજી વખત જે કંઈ પણ પોઝિટિવ વિચારશો ને એ તમે પૂરું નહીં કરી શકો. એકવાર તમે ટાઈમ ટેબલ બનાવ્યું, પછી ટાઈમ ટેબલ બ્રેક થઈ ગયું, પછી જ્યારે ટાઈમ ટેબલ બનાવવા બેઠો ત્યારે પહેલો વિચાર શું આવે? આ બનાવવું શું? ફોલો થાય કે? તો આ શક ક્યાંથી આવ્યો? કે એક વખત તમે ઓલરેડી કર્યું છે ને તમારાથી થયું નથી. તો આ વસ્તુ નહીં કરવાની, બરાબર ને? તો તમારું પ્રોમિસ તમારી જાત સાથે કરેલું અને બીજા સાથે કરેલું હંમેશા રાખવાનું. શરૂઆત કરીએ. સમ નંબર 3, એક યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ નીચે મુજબ વ્યાખ્યાયિત છે. પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ રેન્ડમ વેરિયેબલ x ઇઝ ડિફાઇન્ડ એઝ ફોલો. આપણને આપ્યું છે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ k છેદમાં x પ્લસ 1 ફેક્ટોરિયલ. અને x ની જગ્યાએ આપણે અલગ અલગ મૂકવાનું છે, 1, 2 અને 3. આપણને શું કીધું? એક તો પેલું નંબર 1 k ની કિંમત આપણે ગોતવાની છે અને પછી આગળ જે કીધું એ ગોતીશું. તો પહેલા કરી નાખીએ. હાલો, p ઓફ x બરાબર આપણને શું આપ્યું છે? k x પ્લસ 1 ફેક્ટોરિયલ. x ની જગ્યાએ પહેલા આપણે શું મૂકીશું? 1. હાલો, મને કયો ફટાફટ k એમ નીચે શું મૂકું? 1 પ્લસ 1 ફેક્ટોરિયલ. તો k ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1 કેટલા થાય? 2. 2 ફેક્ટોરિયલ એટલે શું થાય ભાઈ? 2 into 1 એટલે 2 એકા 2. હાલો, પછી p ઓફ 2 k એના છેદમાં x પ્લસ 1 ફેક્ટોરિયલ એટલે શું આવ્યું ભાઈ? 2 પ્લસ 1 ફેક્ટોરિયલ. k એમ 2 પ્લસ 1 એટલે કેટલા થાય? 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે શું થાય? 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 3 2 6 ને 6 1 6. 3 દુ 6 ને 6 એકા 6. હવે એના પછી ન દેખાતું તો આગળ વીએ. હવે k ની x ની જગ્યાએ તમારે કેટલા મૂકવાના છે? 3. તો અહીંયા p ઓફ 3 k એમ x પ્લસ 1 ની બદલે કેટલા મૂકશું? 3 પ્લસ 1 ફેક્ટોરિયલ k એમ 3 પ્લસ 1 કેટલા થાય? 4. તો 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ તો શું કરવાનું ભાઈ? 4 ગુણ્યા 2 ગુણ્યા 1 તો એમ 4 3 12, 12 2 24. 3 ચોકું 12 ને 12 દુ 24 ને 24 એકા. તો આ આપણને કિંમત મળી. હવે કે ગોતવાન છે, તો એની ફોર્મ્યુલા શું હતી હું ભૂલી ગયો. સિગ્મા p ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો આપણે શું મૂક્યું? x ની જગ્યાએ 1 મૂક્યું, 2 મૂક્યા, 3 મૂક્યા. તો અહીંયા લખું છું p ઓફ 1 પ્લસ p ઓફ 2 પ્લસ p ઓફ 3 ઇઝ ઇક્વલ્સ ટુ p ઓફ 1 શું છે દીકરાઓ આપણી આગળ? k upon 2. p ઓફ 2 કેટલું મળ્યું? k ના છેદમાં 6. p ઓફ 3 કેટલું મળ્યું? k ના છેદમાં 24. તો સૌથી મોટો છેદમાં નંબર કયો? તો કોની હારે આપણે 24 છે ધરકા કરવા છે, તો 2 ને કોની હારે ગુણવા પડે? નીચે મૂકવાના. 6 ના કોને ગુણવા પડે? ક્યાં મૂકવાના? નીચે તે 12 ગુણ્યા k એટલે કેટલા થાય? 12k.
4 ગુણ્યા કે એટલે પ્લસ કે એમનેમ એના છેદમાં 12 દુ બરાબર હા કે ના. હવે હું કરશું કે ગોતવો તો પેલા તો બધાને પ્લસ કરશું 12 ને 4 હે 16 ને 1 એક ક્યાં છે? એ તો ખાલી કે છે એક જ થયો. ઠીક 12 ને 4 16 ને 1 તો આપણને મળ્યું 17 કે ના છેદમાં 24 બરાબર. હવે 24 ભાગાકાર છે ઓલી બાજુ જાય તો ગુણાકાર તો 24 એકા 24 બરાબર ને 17 ગુણાકાર છે આ બાજુ તો જવાબ કેટલો આવ્યો કે બરાબર 24 ના છેદમાં વાર્તા થઈ ગઈ પૂરી. આ કે નો આન્સર મળ્યો. ઉભા રહ્યો કે તો મળી ગયો. બસ કે ગોતવાનું છે p ઓફ 1 લેસ ધેન x લેસ ધેન 4. હું કીધું 1 કરતા મોટું 4 કરતા મતલબ આપણે ગોતવાનું છે p ઓફ 2 પ્લસ p ઓફ 3. શું ગોતવાનું છે? બોલે છો ભાઈ બધા જાગેશ. હાલો અડધા જાગેશ પણ p ઓફ 2 કેટલા છે? કેટલા છે? ઓકે p ઓફ 3 કેટલા છે? હા તો બોલો ને કાંકરે ઠપ કરીશ. કે ના છેદમાં 6 વત્તા કે ના છેદમાં 24. હવે છેદ હરકા કરવા હોય તો 6 ને કોની યાર ગુણવા પડે? નીચે તે બરાબર ને. તો હવે અહીંયા ધ્યાન રાખજો ચપલું હાથમાં જો જોરદાર નું આવશે. હા હાલો 4 ગુણ્યા કે 4 કે અને પ્લસ કે બરાબર ને આવડા અને છેદમાં 24 એમને હું અભણ 4 કે માં 1 કે નાખો 5 કે એના છેદમાં 5 ના છેદમાં 24 એમનેમ કે ની કિંમત આપણે ગોતી ને કેટલી ગોતી? મૂકી દો 24 ના છેદમાં 17 24 5 ના છેદમાં વાર્તા થઈ ગઈ. ઠપકારો આલો ઝડપથી. હા પટેલ બોલ. એક યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ નીચે મુજબ છે. k ની સ્વીકાર્ય કિંમત નક્કી કરો અને વિતરણનો મધ્યક શોધો. ફોન આવ્યો છે નહીં તો આવ્યા કરે. આગળ The probability distribution of the random variable x is as follow. Number 1, determine the acceptable value of constant k and find the mean of distributions. પહેલા આપણે k ગોતી લઈએ. mean of distribution ની ફોર્મ્યુલા છે એ હું તમને હમણાં કરાવું. પહેલા k ગોતી લ્યો પછી નવો કોન્સેપ્ટ છે એ આખો શરૂ કરશું. જે તમને ખાલી આ બે માંથી એક વસ્તુ પૂછાય. એક્ઝામમાં બે વસ્તુ નહીં પૂછાય કારણ કે તમને 2 માર્ક્સનો સમજ પૂછાશે આમાંથી. તો બેમાંથી કોઈ પણ એક વસ્તુ પૂછાય. તો પહેલા કે ગોતી લઈએ. હવે ઘણા બધાની ટેક્સ્ટ બુકમાં અહીંયા કે સ્ક્વેર આપેલો હશે પણ એકચ્યુઅલી નથી. કેન્સલ કરી નાખજો. ખાલી કે રાખવાનું છે. એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે ચોપડીમાં. તોય કેનો હમણાં જવાબ આવી જાય. ચિંતા નહીં કરતા તમે મારે સામે એમ ન જુઓ. હાલો આગળ જઈએ. શું ફોર્મ્યુલા છે? સિગ્મા p ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ આપણને કિંમત આપી છે p ઓફ -2 -1 0 1 અને 2. તો ફોર્મ્યુલા p ઓફ -2 પ્લસ p ઓફ -1 પ્લસ p ઓફ 0 પ્લસ p ઓફ 1 પ્લસ p ઓફ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો -2 હોય તો આન્સર કેટલો છે? k/3 પ્લસ 2k પ્લસ 4k ઇઝ ઇક્વલ્સ ટુ. હવે જરાક ધ્યાન રાખો બેટા. અહીંયા આપણે પ્લસ કરવો હોય તો છેદ સરખા કરવા પડે. તો પેલું પદ બીજું અને ત્રીજું ત્રણેય પેલું ટર્મ બીજું ટર્મ અને ત્રીજું ટર્મ એના અપોનમાં 3 3 છે. આના છેદમાં 3 3 નથી તો આપણે ગુણી નાખીએ એટલે વાર્તા પૂરી થાય. તો સિમ્પલ છે. તો મારે અહીંયા 3 નીચે મૂકવા પડશે ને ઉપર 3 હારે ગુણાકાર કરવો પડશે. અહીંયા 3 નીચે મૂકવા પડશે ને ઉપર 3 હારે ગુણાકાર કરવો પડશે. તો બધાના છેદ બધાના અપોન કેવા થઈ જાય? સરખા થઈ જાય. હાલો તો હવે અહીંયા k એટલે હું 3k લખી શકું? હા કે ના? એક બીજી મેથડ એ થાય હો. હાલો ઈઝી થાય એના કરતા સમજાવું. જો ઈઝી મેથડ એના કરતા થાય. જો અહીંયા ધ્યાન રાખો k પ્લસ k એટલે 3k થયું. એના છેદમાં કેટલા? 3 પ્લસ 4k સોરી 2k અને 4k ટોટલ કેટલા થયા? 6k ઇઝ ઇક્વલ ટુ કેટલા? 1 3 3 ઉડી ગયા. તો હવે 3 એકા 3 એમ 3 1 3 એટલે 1k કહેવાય. કેટલા કહેવાય? 1k માં 6k નાખો એટલે કેટલા થાય? ઇઝ ઇક્વલ્સ ટુ 7 ગુણાકાર છે આ બાજુ હતો એટલે 1 ના છેદમાં પાછળ જવાબ શું આવે છે? 1 ના છેદમાં 7 છે ને.
તો એટલે અહીંયા જે તમને ચોપડીમાં કે સ્ક્વેર આપ્યું છે એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ત્યાંથી સ્ક્વેર તમારે કાઢી નાખવાનું છે. હવે આ મને યાદ રહી ગયું છે, કારણ કે ગયા વર્ષે હું 2 લેક્ચરમાં મૂક્યો હતો આ સમમાં, આન્સર નહોતો આવ્યો, પછી ખબર પડી કે આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અમે સંશોધન કર્યું હતું. એટલે એ 2 કલાક મને જિંદગીભર યાદ રહે, નહીં ભૂલાય. આખા 2 લેક્ચર બગાડ્યા હતા આ સમમાં, કેમ ભૂલાય? સમજાણું કે નહીં? એટલે મને ગોખાઈ ગયું છે. તો અહીંયા કે સ્ક્વેર નથી, ખાલી શું છે? કે છે. હજી એક વખત k/3 k/3 k/3, એટલે આ 1k આ 1k ને 1k એટલે 3k, એના છેદમાં 3 3 3 ઉડી ગયા, 3 એકા 3 3 1 જા 3, એટલે કેટલા k કહેવાય? 1k પ્લસ 6k એટલે ટોટલ કેટલા થયા? 7k. 7 મલ્ટીપ્લાય છે, આ બાજુ આવે તો ડિવિઝન, એટલે આન્સર કેટલો આવ્યો? 1/7. હાલો મધ્યક અને વિચરણ ગોતવાના આવ્યું. હાલો મેં અગર કહું મધ્યક ગોतना है मतलब ગોतना है अभी हमें, હાવ બકવાસ ગીત ગાવ સાહેબ, મને ખબર છે. હાલો થઈ ગયું બાપા, 1 મિનિટ થવા આવી ગયો મારા બાપ લ્યો. કાલ લેક્ચર છે આમ, ઈ જ વાત હતી, તને એવું લાગ્યું બીજી હતી આમ? સોરી. તમારા લેક્ચરનું હું તમને સાંજે ભાઈ રાત્રે 9:30 વાગે ફાઇનલ કહી દઈશ. જો મારે કાલ સવારે મીટિંગ હશે સો આઈ હેવ ટુ લીવ ભાવનગર બાય ટુમોરો મોર્નિંગ. જો નહીં હોય તો કાલ સવારે આપણે મળશું. એટલે એ 9:30 વાગે મેસેજ આવી જશે. હાલો અહીંયા જુઓ, હવે મધ્યક ગોતવાન છે. શું ગોતવાન છે? તો મધ્યક એટલે ઇંગ્લિશમાં કહેવાય મીન, અને એની ફોર્મ્યુલા છે E of x કહેવાય. એને શું કહેવાય? આનું સૂત્ર છે સિગ્મા x into p of x. શું સૂત્ર છે? x into, अभी ये x क्या है और p of x क्या है? तो ध्यान रखो इधर, અહીંયા આપણે લઈ લઈએ x. આ જો આપણને x આપ્યો છે, અહીંયા શું આપ્યો છે? -2 -1 0 1 અને 2. p of x કોઈને કહેવાનું નહીં, આ તો કહેતા કહેવાય ગયું. આ જે છે ને કેના છેદમાં 3 ને કેના છેદમાં 3 ને કેના છેદમાં 3, એ આપણું છે p of x. બરાબર? તો આપણે ગોતવું પડશે હે ને, કેના છેદમાં 3 એટલે એની વેલ્યુ કેટલી થાય. બરાબર? બાકી મારી તો ક્યાં એટલી બધી વેલ્યુ થાય છે. હાલો કેની કિંમત કેટલી છે? 1/7. એ તો કેની વેલ્યુ છે? આ 3 એમને મૂકવાના ને. તો હાલો કેટલા થયા? 7 તેરી. આન્સર કેટલો આવે દીકરાઓ? 1/21 1/21 હવે જગત અને માલિપા આપણને 2k આપ્યા. કેટલા આપ્યા? આ તો 2k ની વેલ્યુ ગોતીએ. 2 એમનેમ દીકરાઓ. k કેટલા? તો કે 1/7, એટલે જવાબ કેટલો આવે? 2/7. ઓકે, તમે કયો એટલે, બાકી મન બહુ આવડે નહીં. હાલો આગળ. જગતની માલિપા હવે આપણને 4k આપ્યું, એટલે એની કિંમતે ગોતી લઈએ એટલે ખોટું ન લાગે. તો આન્સર કેટલો આવશે? 4/7. ઓકે, તો હું ડાયો છું, એટલા માટે હું શું કરીશ? અત્યારથી છેદ દરખા કરી નાખીશ. શું કરીશ? છેદ. તો છેદ હાલો પછી કરીએ, કાંઈ નથી કરવું, જવા દો. x into p of x. હવે આ બેનો ગુણાકાર કરવાનો, ગુણાકાર મલ્ટીપ્લિકેશન કરવાનું. x into p of x, રાઈટ? ઓકે. તો હવે -2 into 1, 2 1 जार, હું આવું કરું તમને ગમે? તમે એવું જ કરો છો. 2 કા આમ જો ભૂલા વડેલ હલાવ હલાવ એને હલાવ તો ભાઈ, હલાવ તો. હાલો ભાઈ હાલો. 2 કા બકરી બોલે બોલી હો ભાઈ. હાલો -2/21 1 1 जार. હા આવડે, એટલું તો આવડે કા. 1 1 जार 1, પણ કેવા? માઇનસ, એટલે 1 1 1 અને છેદમાં 21. 0 ગુણ્યા ગમે હોય એટલે શું થઈ જાય? 2 કા 2 એના છેદમાં 7. તો છેદ હરખા કરવા માટે નીચે 3 ઉપર 3, એટલે 3 દુ 6/21. કોઈને કહેવાનું? ઓકે. 4 દુ 8/7. તો છેદ હરખા કરવા હોય તો નીચે કેટલા મૂકવાના? ઉપર કેટલા મૂકવાના? જવાબ કેટલો આવે? 24/. હવે દીકરાઓ સિગ્મા. સિગ્મા એટલે આ બેન ટોટલ કરી નાખો, પૂરો થઈ ગયો. સંભાલો, હું અભણ માણા.
તો આ 24 ને 6 કેટલા થાય? 30 માંથી 1 જાય, એમાંથી 2 જાય, તો આન્સર આવે 27/21. આ બે કટ કરવા હોય તો કેમ થાય? 3 આરે 3 ના ઘડિયામાં 27, 3 નવા અને 3, તો આન્સર આવે 9/, ના આટલું તો હેઠે કરી નાખીએ, પછી બધું અહીંયા કરી નાખશું તો પછી નીચેની કાંઈ વેલ્યુ નહીં રહે. આ જે આન્સર આવે ને અહીંયા મૂકી દો, થોડુંક તો કાંઈક હેઠે કરીએ. 27/21, તો 9 તેરી 27, 7 તેરી 21, 3 3 ધૂમ ધૂમ, આન્સર આવ્યો 9/7. વાર્તા થઈ ગઈ પૂરી. ડન છે? ચલો, એક યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ p of x છે. ચલ x1 બરાબર -2, -1, 1 અને 2 ની કિંમતો ધારણ કરી શકે છે, તથા જો 4p of x1 બરાબર 2p of x2 બરાબર 3p of x3 બરાબર 4p of x4 હોય તો આ સંભાવના વિતરણનો મધ્યક અને વિચરણ શોધો અથવા મેળવો. The probability distribution of the random variable x is p of x. The variable x can assume the value of x1 is equal to -2, x2 is equal to -1, x3 is equal to 1 and x4 is equal to 2. If 4x1 is equal to 2 of p of x2 is equal to 3p of x3 is equal to 4p of x4, then obtain the mean and variance of the probability. ઓહે હરખું વાંચ્યું કા? હાલો હવે આમાં કરવાનું શું ખબર? કાંઈ નહીં. પહેલાં આપણે x1, x2, x3 ને x4 ની કિંમત ગોતવાની. કોની કિંમત ગોતવાની? x1, x2, 3 અને x4. તો કેમ ગોતશું? જો બધાને x4 સાથે સરખાવાના, કમ્પેર કરવાના. તો હું અભણ, તમે ભણેલા ગણેલા, તો અહીંયા 4p of x1 એને કોની હારે સરખાવશું? 4p of x4 સાથે કમ્પેર કરવાના. 4 મલ્ટીપ્લાય છે, આ બાજુ આવે તો ડિવિઝન. તો p of x1 is equal to 4p of x4 upon 4. તો 4 શું થઈ ગયા? કટ. તો આન્સર શું આવ્યો? p of x1 is equal to p of x4. ઓકે, આ પેલો આન્સર મળ્યો. હવે p of x2 ની કિંમત ગોતીએ. pp આને જવા દઈએ સાઈડમાં. લે ક્યાંથી આવ્યું? આ અહીંયાથી. ઓકે, હાલો હવે 2p of x2 ને આની યાર કમ્પેર કરશું. 2p of પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. x2 is equals to 4p of x4. આપણે x2 નો આન્સર ગોતવો છે, તો આ બે ગુણાકાર છે, બે મલ્ટીપ્લાય છે, ઇઝ ઇક્વલ ટુ ના બાજુ આવે તો શું થાય? ડિવિઝન. તો આન્સર શું આવશે? p of x2 is equals to 4/2p of x4. હું અભણ માણા છું, 2 2s are 4, 2 2 4. તો આન્સર કેટલો આવ્યો p of x2 નો? 2p of x4. હાલો ડન થઈ ગયું. સેમ હવે આપણે આને કમ્પેર કરશું. કોને કમ્પેર કરશું? તો કે 3p of x3 is equal to 4p of x4. હવે 3 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, મલ્ટીપ્લિકેશનમાંથી ડિવિઝન. તો x3 નો આપણને આન્સર મળશે 4/3p of x4. આ કઈ કટ થાય નહીં. હવે આપણી ફોર્મ્યુલા છે. શું ફોર્મ્યુલા છે? સિગ્મા p of x is equals to 1. તો આપણે ગોઈતું p of x1 plus p of x2 plus p of x3 plus p of x4 is equals to 1. હવે p of x1 નો આન્સર આપણી આગળ કેટલો છે? p of x4. એટલે અહીંયા મૂકી દો p of x1 ની જગ્યાએ p of x4 plus p of x2. p of x2 નો આન્સર કેટલો મળ્યો? 2p of x4. તો અહીંયા મૂકું છું 2p of x4. p of x3 નો આન્સર કેટલો મળ્યો આપણને? 4/3p of x4. તો એ મૂકી દઈએ 4/3 p of x4
અને પી ઓફ એક્સ ફોર એમનો ઇઝ ઇક્વલ્સ ટુ 1. હવે મારે અહીંયા અપોનમાંથી આ 3 કાઢવા છે. તો એક બાપાના કેટલા દીકરા? પહેલો દીકરો, બીજો દીકરો, ત્રીજો દીકરો, ચોથો દીકરો અને પાંચમો દીકરો. તો 5 દીકરા છે. પાંચમા દીકરામાંથી બાપાના ત્રીજા દીકરાના આગળ 3 રૂપિયા વાળી ચોકલેટ છે. તો પહેલો દીકરો, બીજો દીકરો અને ચોથો દીકરો અને પાંચમો દીકરો શું કરશે? રોહે, મને 3 વાળી ચોકલેટ આપો, એટલે 3 વાળી ચોકલેટ એને આપી દેવાની. એટલે 3 નો ગુણાકાર એની હારે થાય એટલે પી ઓફ એક્સ 4. પછી 3 નો ગુણાકાર કોની હારે કરવાનો? આની સાથે. 3 દુ 6 પી ઓફ એક્સ 4. આની આગળ તો ચોકલેટ છે જ તે, એટલે 4 પી ઓફ એક્સ 4 એમનેમ. 3 નો ગુણાકાર કોની હારે કરવાનો? પી ઓફ એક્સ 4 સાથે, એટલે હું થઈ જાય 3 પી ઓફ એક્સ 4. અને છેલ્લા દીકરાને 3 એકા 3. હવે આ બધાનો ટોટલ કરીએ. છેદમાંથી 3 નીકળી ગયા, અપોનમાંથી 3 નીકળી ગયા. કેમ નીકળ્યા? તો બાપાના કયા દીકરા આગળ? ત્રીજા દીકરા આગળ 3 રૂપિયા વાળી ચોકલેટ હતી. એટલે પહેલા દીકરાને ચોકલેટ આપી એટલે 3 પી ઓફ એક્સ 4 થયું. બીજા દીકરાને આપી તેની આગળ 2 તો હતી જ તે, 3 દુ 6, 3 2 6 આવી ગયું. ત્રીજા દીકરા આગળ હતી જ તે એટલે 4 એમનેમ. ચોથા દીકરાને આપી એટલે 3 ગુણ્યા પી ઓફ એક્સ 4. અને પાંચમા દીકરાને 3 1 3, 3 એકા 3. હવે બધાને પ્લસ કરો. 3 6 એટલે 3 ને 6 9, 9 ને 4 13, 13 ને 3 16, એટલે 16 પી ઓફ એક્સ 4 ઇઝ ઇક્વલ ટુ 3. હવે આ 16 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે પી ઓફ એક્સ 4 ઇઝ ઇક્વલ્સ ટુ 3/16. કેટલો આવે? હવે આ પી ઓફ 4 નો આન્સર મળ્યો. તો હવે પી ઓફ 1 નો આપણે ગોતવાનો, તો હારવાર અહીંયા જ ગોતી નાખીએ આ જ પેજમાં. હજી તો 20% જ પૂરો થયો છો. પીપી હા હાલો લે હાલો. તો હવે પી ઓફ 1 નો આન્સર શું હતું ભાઈ? પી ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ, બોલો, પી ઓફ 1, પી ઓફ એક્સ 1 ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એક્સ 4. તો પી ઓફ એક્સ 4 નો આન્સર કેટલો આવ્યો બાપલિયાઓ? અહીંયા ગોત્યો ને આપણે, કેટલો મળ્યો? 3/16. હાલો પી ઓફ એક્સ 2. તો પી ઓફ એક્સ 2 શું હતું? અહીંયા લખેલું છે ને, ક્યાં ગોતવા જઈએ? પી ઓફ એક્સ 2 કેટલું હતું? 2 પી ઓફ એક્સ 4. મજા આવી ગઈ ને? 2 એમનેમ. પી ઓફ એક્સ 4 નો આન્સર કેટલો આવ્યો? 3/16. છેદ હરખા જ રાખવાના, ઉડાડવાનું નહીં. 3 દુ 6 એના છેદમાં 16. હવે પી ઓફ 3 શું હતું બેટા? પી ઓફ એક્સ 3 ઇઝ ઇક્વલ ટુ કેટલા હતા? 4/3 પી ઓફ એક્સ 4. હા કે ના? તો આ 4/3 એમનેમ. પી ઓફ એક્સ 4 નો આન્સર કેટલો આવ્યો હતો? 3/16. તો 3 3 4/16. ચોકે ચોકે ઉડે પણ ઉડાડવા નહીં, છેદ કેવા રાખવાના? સરખા. અને પી ઓફ 4 નો આન્સર કેટલો આવ્યો? પી ઓફ એક્સ 4 નો તો એમનેમ 3/16. આ આપણને x1 આન્સર મળ્યો, x2 મળ્યો, x3 મળ્યો અને x4 મળ્યો. હવે ગોતવાનો મધ્ય, પછી ગોતવાનું વિચરણ, મીન ફાઇન્ડ કરવાનું, પછી વેરિયન્સ ફાઇન્ડ કરવાનું. તો હું અહીંયા એક પેજ એડ કરી દઉં. ટન. હવે આપણે મધ્ય ગોતીએ છીએ, મીન ગોતીએ છીએ, હે ને? તો હમણાં ફોર્મ્યુલા શું મૂકી હતી ભાઈ? તો કે અહીંયા મૂક્યું હતું x, અહીંયા મૂક્યું હતું પી ઓફ એક્સ, અને અહીંયા મૂક્યું હતું x ઇન્ટુ પી ઓફ એક્સ. હા કે ના? તો હવે x એટલે શું લેવાનું? તો કે આપણને કીધું કે x1 ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવાનું? -2. x2 કેટલું લેવાનું? -1. x3 કેટલું લેવાનું? 1. અને x4 કેટલા લેવાના? 2. તો અહીંયા શું આવશે? -2, -1, 1 અને 2. તો x1 નો આન્સર કેટલો આવ્યો? 3/16. ઓકે, અહીંયા મૂકો 3/16. x2 નો આન્સર કેટલો આવ્યો? 6/16, 4/16. તો અહીંયા લખું 6/16, 4/16 અને 3/16. હવે x ઇન્ટુ પી ઓફ એક્સ એટલે ગુણાકાર કરવાનો. 3 દુ એટલે -6/6. 6 એકા 6, 6/16. 4 એકા એના છેદમાં 16. 3 દુ 6, 6/16. મારો કેલ્સી -6 એટલે -12, -2/16. તો આપણે મીન ગોતવાનો છે. મધ્યક, મધ્યકને કહેવાય મીન. મીન ને શું લખાય? સિગ્મા નહીં, E of x.
એનું સૂત્ર શું છે? સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ. એક્સ કેટલું મળ્યું આપણને? આનો આન્સર -2/2. 2 એકા 2 ને 2 અઠ્ઠા 16 એટલે -1/8. વાર્તા થઈ ગઈ પૂરી. હજી મધ્યક મળ્યો છે. હવે વિચલન ગોતવાનું છે, પણ એ નવી મેથડ છે એટલે 1 મિનિટનો ટાઈમ લઈશ. પહેલા આટલું લખો એટલે ક્યાં તમે ફ્રેશ થઈ જાઓ. એ ભાઈ 1 મિનિટ પહેલા આ કરાવી દો, કારણ કે મારે લેક્ચર હમણાં પૂરો થઈ જશે. ચલો ધ્યાન રાખો. હવે આપણે અહીંયા ગોતવાનું છે વેરિયન્સ, એટલે કે વિચરણ. ફોર્મ્યુલા શું છે? ધ્યાન રાખો. E(x² માઇનસ સિગ્મા EX હોલ સ્ક્વેર. બરાબર? EX હોલ સ્ક્વેર એટલે આજે મધ્યક મળ્યો E, એટલે કે અહીંયા તો આવી ગયું -1/8/2. હવે આ EX² શું છે? બહુ ઇઝી છે. સિગ્મા x² ઇન્ટુ પી ઓફ એક્સ. શું છે આ? x². આ હતું ખાલી x ઇન્ટુ પી ઓફ એક્સ હતું. આ સ્ક્વેર છે એટલે હું આવશે x² ઇન્ટુ પી ઓફ એક્સ. હવે x² પી ઓફ એક્સ આપણે ગોતશું. x² ઇન્ટુ પી ઓફ એક્સ એટલે શું? તો સમજી લેજો. x² ઇન્ટુ પી ઓફ એક્સ એટલે આ x નો ગુણાકાર અને આનો મલ્ટીપ્લિકેશન કરવાનો. અહીંયા હું બ્રેકેટમાં લખી દઉં છું. કોનો કોનો? x ઇન્ટુ પી ઓફ એક્સ. આ બે નો ગુણાકાર. તો આ 2 વખત x થયું તો x ઇન્ટુ એક્સ એટલે શું થઈ ગયું? x². એટલે આ જે જવાબ મળ્યો અને આ જે મળ્યો એને ગુણાકાર 6 દુ, પણ માઇનસ માઇનસ કેવા? પ્લસ. એટલે 12/16. પછી 6 એકા 6, 6/16. 4 એકા એના છેદમાં 16 અને 6 દુ 12 એના છેદમાં 16. તો 12 ને 4 16, 16 ને 6 22 ને 34. હા, એટલે અહીંયા જવાબ કેટલો આવી ગયો? 34/16. તો એ મૂકી દેવાનું. 34/16 માઇનસ 1 નો વર્ગ 1 અને 8 નો વર્ગ કેટલો થાય? 64. તો 16 ને કોની હારે ગુણીએ તો 64 આવે? 16 ચોક 16 4s are 64. હવે 34 ગુણ્યા 4 કરી નાખો. 34 into 4. હે પાકું? 136 minus 1/64. તો 135/64 આન્સર આવે છે. ચેક કરો. આવી ગયો? ઓકે, હાલો ચલો. ગુજરાતી મીડિયમ વાળા લખો, ઇંગ્લિશ મીડિયમ વાળાને સમજાવી દો. ગુજરાતી મીડિયમ વાળા લખવાનું શરૂ કરી દો તમારા લોકો માટે. કરવાનું શું બેટા? સિગ્મા x² ઇન્ટુ પી ઓફ એક્સ. x² એટલે આ x ઇન્ટુ x ઇન્ટુ પી ઓફ એક્સ. આ બેનો શું કરવાનો? મલ્ટીપ્લિકેશન. તો આ બેનો મલ્ટીપ્લાય કર્યો. 6 2 12, 6 1 6, 4 1 4 અને 6 2 12. બધાનો પ્લસ કરવાનો એટલે 34/16. અહીંયા મૂકી દેવાનું. અહીંયા -1/8 નો સ્ક્વેર. તો માઇનસ હોય એનો સ્ક્વેર થાય એટલે પ્લસ જ થઈ જાય. 1 નો સ્ક્વેર 1 ને 8 નો સ્ક્વેર કેટલો થાય? 64. તો અપોન સરખા કરવા હોય તો 64 into 4 કરવા પડે અને 34 into 4 કર્યું એટલે આન્સર આવ્યો 136 - 1/64 એટલે આન્સર આવ્યો 135/64. ધ્યાન રાખો. કરું પાછળ. આ આખો સમ એક્ઝામમાં તમને નહીં પૂછાય. તમને એકચ્યુઅલી આ આપેલું હશે કે આ પૂછાશે મીન અને કે આ પૂછાશે વેરિયન્સ. એટલે મધ્યક કે વિચરણ બેમાંથી એક જ પૂછાય. આ બધી કિંમત તમારે ગોતવાની હશે નહીં. ક્યાં ખાલી કિંમત ગોતવાની હશે, ઓલું નહીં હોય. એટલે બે વસ્તુમાંથી એક જ વસ્તુ હશે. હાલો કરી લ્યો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.